સુરતમાં વ્યાજખોરો સામે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। શહેરના ઝોન 4 વિસ્તારમાં લોન મેળો અને વ્યાજખોરી નાબૂદી કાર્યક્રમો યોજાશે। સુરતના ઝોન 4 વિસ્તારમાં આયોજિત આ લોન મેળો અને વ્યાજખોરી નાબૂદી કાર્યક્રમનો હેતુ સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા લોકોને કાયદેસરની લોન સહાય પૂરી પાડવામાં આવી, જેથી તેઓને આર્થિક રીતે રાહત મળી શકે। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અધિકારીઓને કડક સૂચના આપી હતી। સામાન્ય નાગરિકોનું શોષણ કરતા વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં વ્યાજખોરોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવશે અને કાયદાનો કડક અમલ કરવામાં આવશે। આ લોન મેળા દરમિયાન કુલ 22 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં પોલીસ દ્વારા સ્થળ પર જ જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને પીડિતોને તાત્કાલિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં अलग अलग दिवसे जो है व्याजखोरों चंगुलમાંથી अपनी प्रजा ने बचाव માટે जो है लोक दरबारનું आयोजन કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોને વિરુદ્ધમાં કાર્યવાહીને સાથોસાથ લોન મેળા બી રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમની 1 લાખ રૂપિયાનો લોન બી અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો ચાલકો દૂર રહે। એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકુરના નેતૃત્વમાં અને સેક્ટર 2 મહેન્દ્ર વાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે। એમાંથી કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે જો અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ આપણા બેંક પ્રાઇમ બેંક છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે જો અને પીપલ બેંક, આ બધા લોકો બી એના અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જો જેથી કે આ જો વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે। અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણી પ્રજાને બહાર રાખીએ।